આપણે બારે ક્યાંય પણ જમણવારમાં વાલનું શાક ખાઈએ ને તો એટલું ટેસ્ટી લાગે, અને ઘરે જો વાલનું શાક બનાવીએ ને તો એટલું ટેસ્ટી નથી લાગતું. તો આજે આપણે ઘરમાં જ રહેલા સિમ્પલ મસાલાથી એકદમ પ્રસંગમાં હોય તેવું જ સરસ મજાનું ખાટું મીઠું રસાવાળું વાલનું શાક બનાવીશું. જો આ રીત ફોલો કરીને તમે ઘરે શાક બનાવશો તો ઘરમાં બધા તમારા વખાણ કરતા નહીં થાકે, એટલું સરસ શાક બને છે. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને વધારેમાં વધારે શેર કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને હા, તમે કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં અડધી વાટકી જેટલા મોટા જે વાલ આવે તે લીધા છે. બીજા નાના વાલ પણ આવતા હોય છે, પણ આ મોટા વાલ છે તે ખાવામાં વધારે મીઠા લાગતા હોય છે. હવે આની અંદર પાણી નાખી અને 2 થી 3 વખત પહેલાં આપણે વાલને ધોઈ લઈશું. જનરલી આપણે શું કરીએ કે પલાળી દઈએ વાલને અથવા તો કોઈ પણ કઠોળને, અને જ્યારે બાફીએ ત્યારે આની અંદર સોડા નાખીએ છીએ. પણ આજે આપણે પલાળવામાં સોડા નાખીશું. જ્યારે આપણે બાફવામાં સોડા નાખીએ ને તો વધારે મેશી થઈ જાય છે કઠોળ, અથવા તો તેના ફોતરા અલગ થઈ જાય છે. જેમ કે સૂકા વટાણા હોય, વાલ હોય તો એના બધા ફોતરા અલગ થઈ જાય છે. પણ આવી રીતના પલાળવામાં જ 5 ચમચી જેટલો ખાવાનો અથવા તો કુકિંગ સોડા નાખીને પલાળી દેશો ને તો વાલ એકદમ સરસ બફાઈ જશે, અને છતાં પણ આખા રહેશે, એકદમ છૂંદો કે ભૂકો નહીં થઈ જાય, અને તેના ફોતરા પણ અલગ નહીં થઈ જાય. તો આની અંદર સોડા નાખી અને આપણે આને પલાળી દઈશું આખી રાત માટે. અને પાણી આમાં થોડુંક વધારે નાખવાનું, કેમ કે વાલ ફૂલશે એટલે પાણી બધું ઓછું થઈ જાય, એટલે પાણી વધારે રાખવાનું છે. તો જો આખી રાત થઈ ગઈ છે, આપણે બીજા દિવસે સવારે જોઈ લઈએ. આપણા વાલ સાઇઝમાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે, અને વાલ એટલા સરસ પલળી ગયા છે કે આપણે એવી રીતના હાથેથી તોડીએ તો તૂટી પણ જાય છે. તો હવે આની અંદરનું પાણી જે છે તે કાઢી અને આને આપણે ફરીવાર 1 કે 2 વખત પાણીથી ધોઈ લઈશું. તો અહીં મેં વાલને ધોઈ લીધા છે. હવે આપણે આને કુકરની અંદર નાખી અને વાલ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. એટલે લગભગ અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અને આની સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. આવી રીતે બાફવામાં મીઠું નાખવાથી એક તો જલ્દી બફાઈ પણ જશે, અને બીજું કે વાલમાં મીઠું અંદર સુધી ચડી જશે, જેના કારણે વાલ સ્વાદમાં મોરા નહીં લાગે. તો કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે 5 વિસલ વગાડી લઈએ. તો જો અહીં 5 વિસલ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. જો વાલના ફોતરા અલગ નથી થયા, અને આપણે દબાવીને જોઈ લઈએ, વાલ સરસ ચડી ગયા છે. આ વખતે જો તમને એવું લાગે કે વાલ સહેજ કડક લાગી રહ્યા છે તો ફરીવાર તમે 1 કે 2 વિસલ વગાડી શકો છો. તો હવે આપણે સીધો વઘાર કરી લઈએ, જેના માટે કડાઈમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. વરામાં જે શાક હોય તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, પણ તમે ઈચ્છો તો તેલનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. સાથે નાની અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું. અજમાથી વાયુનો નાશ થાય છે, જેના કારણે કઠોળથી વાયુની તકલીફ નહીં થાય. અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આમાં 5 થી 6 લીમડાના પાન, 2 લવિંગ, 1 બાદિયું, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર નાખી દઈશું. સાથે વાલ પચવામાં હળવા રહે એના માટે 5 ચમચી હિંગ નાખી દઈશું, અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી અને આને બરાબર મિક્સ કરીને સાંતળી લઈશું. આની અંદર હું લસણ એડ નથી કરી રહી, પણ તમારે જો લસણની પેસ્ટ નાખવી હોય તો આ સ્ટેજ ઉપર તમે નાખી શકો છો. 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી આને પણ એકદમ સ્લો ફ્લેમ પર તેલમાં શેકી લઈશું. ઘણા લોકો ચણાના લોટને પાણીમાં મિક્સ કરી અને પછી નાખતા હોય છે, પણ એવી રીતના કરવાથી ગ્રેવીનો ટેસ્ટ છે તે કઢી જેવો આવે છે. એટલે આપણે પહેલાં તેલમાં ચણાના લોટને શેકી લઈશું, જેના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે અહીં આપણે રસાને ઘટ અને એક રસ કરવા માટે ચણાનો લોટ લીધો છે, પણ જો તમારે ચણાનો લોટ ન લેવો હોય તો તમે 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી શિંગદાણાને ખાંડીને એનો ભૂકો પણ લઈ શકો છો. તો ચણાનો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. હવે આની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈશું. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી આ બધા મસાલાને તેલમાં સાંતળી લઈશું. ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો સ્વાદ સારો નહીં આવે. અને હવે આની અંદર આપણે વાલ એડ કરી દઈએ. પાણી સહિત જ આપણે વાલ એડ કરી દઈશું. અને વાલ બાફવામાં મેં મીઠું નાખેલું હતું, એટલે અત્યારે હું આમાં મીઠું એડ નથી કરી રહી, પણ તમે ટેસ્ટ કરીને તમારા સ્વાદ મુજબ મીઠું પ્લસ માઇનસ કરી શકો છો. તો હવે આપણે આને સ્લો ફ્લેમ પર જ થોડીક વાર માટે સિજાવા દઈશું, જેથી વઘારનો બધો જ ફ્લેવર છે
તે વાલમાં બેસી જાય અને તેનો ટેસ્ટ સરસ આવે. તો થોડીક વાર પછી હવે આની અંદર આપણે 2 ચમચી જેટલો ગોળ આંબલીનો પલ્પ નાખી દઈશું, જેના માટે મેં 1 ચમચી આંબલી અને 2 ચમચી ગોળમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને ઉકાળી લીધું હતું. અને ઉકળી ગયા પછી ઠંડુ થયું એટલે એને હાથેથી મસળી અને ગાળી લીધું હતું. જો તમારે ખટાશ માટે આંબલીનો ઉપયોગ ન કરવો હોય તો એને બદલે તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો, પણ આંબલીની ખટાશનો સ્વાદ વધારે સરસ આવે છે. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે આ શાક જેમ ઠંડુ થાય ને તેમ રસો થોડો ઘટ થઈ જશે. તો અત્યારે હું આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરું છું, કેમ કે અમારે હજી કલાક પછી જમવા બેસવાનું છે. તો તમારે ક્યારે જમવા બેસવું છે એ ઉપર તમારે પાણી એડ કરવાનું. જો તમારે વઘાર કરીને તરત જ જમવાનું હોય તો તમારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે, પણ જો મોડું જમવું હોય તો થોડુંક પાણી એડ કરીને આને ઉકળવા દેવાનું, કેમ કે ધીમે ધીમે ઘટ થઈ જશે રસો. તો જો થોડીક વાર ઉકળ્યા પછી રસો હવે અત્યારે એકદમ પરફેક્ટ છે. થોડોક હું પાતળું રહેવા દઉં છું, કેમ કે કલાક પછી થોડોક ઘાટો થઈ જશે રસો. તો એકદમ ટેસ્ટી ઘરના જ મસાલાથી પ્રસંગમાં હોય તેવું સરસ મજાનું આપણું ખાટું મીઠું રસાવાળું વાલનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આની અંદર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું. તો તમે આવી રીતના સૂકા વાલનું શાક જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કે રસો અને વાલ બંને અલગ નથી થઈ રહ્યા, એકદમ સરસ ઘટ રસો છે અને એક રસ છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.